ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે। આ અંતર્ગત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા મલેરિયા અભિયાન હેઠળ મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ અંગે લોકોને જાગૃત કરવા માટે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ઉધના સાઉથ ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કોર્પોરેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન ફેલાતી મચ્છરજન્ય બીમારીઓ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો અને રોગચાળાને અટકાવવા માટે જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવાનો હતો। પાંડેસરા ખાતે આવેલા પિયુષ પોઈન્ટ ખાતેથી શરૂ થયેલી આ જનજાગૃતિ રેલી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી। રેલી દરમિયાન ભાગ લેનારાઓએ હાથમાં બેનરો, પ્લેકાર્ડ અને જાગૃતિ સંદેશાવાળા સૂત્રો સાથે નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી હતી। મેલેરિયા, ડેન્ગ્યુથી બચો, પાણી ભરાવા ન દો, સ્વચ્છતા જાળવો, સ્વસ્થ રહો જેવા સંદેશો દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અધિકારીઓએ રેલી દરમિયાન નાગરિકોને સમજાવ્યું હતું કે પોતાના ઘર આંગણા, ધાબા, પાણીની ટાંકીઓ, કુલર, ફૂલદાની, ભંગાર સામગ્રી તેમજ અન્ય સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે। ચોમાસા દરમિયાન જમા થતું સ્વચ્છ પાણી પણ મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ માહોલ પૂરું પાડે છે, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ઝડપથી ફેલાઈ શકે છે। આ પ્રસંગે કોર્પોરેટરોએ પણ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને રોકવા માટે માત્ર મહાનગરપાલિકાની કામગીરી પૂરતી નથી, પરંતુ નાગરિકોની સક્રિય ભાગીદારી પણ એટલી જ જરૂરી છે। રેલી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને આરોગ્ય જાગૃતિના સંદેશને વ્યાપક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્વચ્છ પરિસર, સ્વસ્થ પરિવારના સૂત્ર સાથે આયોજિત આ અભિયાન દ્વારા ચોમાસા પૂર્વે શહેરને રોગચાળા મુક્ત રાખવા માટે જનજાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। આજે મલેરિયા માટે રેલી આપણે કાઢીએ છીએ ને બધી જગ્યાએ જે ખાડો છે એના ખાડોમાં પાણી નહીં પુરાય એના માટે આપણે જાગૃત માટે રેલી કાઢવા માટે આવ્યા છે ને બધા જાગૃત થાય એના માટે રેલી કાઢવામાં આપણે બધા ઉપસ્થિત છે। સારું આપણે સુરત નંબર 1 થાય સફાઈમાં ને પાણી કોઈ જો ભરાય નહીં એના માટે આપણે રેલી કાઢવામાં આવ્યા છે। આજે જૂન મહિનાના દરેક વર્ષ સુરત મહાનગરપાલિકા વતીથી મલેરિયા મુક્ત સુરત કેવી રીતે થાય આના માટે જનજાગૃતિ આજની આ મોહિમમાં સૌ મારા વિસ્તારના ઉધના વિસ્તારના સૌ કોર્પોરેટરો, અધિકારી મિત્રો અને તમામ એનજીઓના જે આજે આ રેલીમાં જનજાગૃતિ માટે આવ્યા છે, દરેક નાગરિકોને મારી વિનંતી છે કે તમારે ઘરે વરસાદમાં કોઈ બી દિવસે કારબા ખુલ્લા ના મુકાય, એના ઉપર ઢાંકણું મૂકો। જ્યાં પાણી ભરાતું હોય ત્યાં તમે તેલના ટીપા હોય કે ઓઇલ હોય એ નાખશો તો આવનારા દિવસોમાં જે ચોમાસું આવે છે આમાં મલેરિયા મુક્ત થશે। મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે। જૂન માસમાં વરસાદની શરૂઆત થાય, વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ અને મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે। તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી વરસાદ પડે તે પહેલાં આપણે જે બી તમારા ઘર હોય, અગાસી હોય કે છાપરા હોય એની ઉપર જે બધા નકામા સામાન પડેલા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકતો હોય તે તમામ પાણીના જે ભરાવા થઈ શકે તેવા પાત્રોનો નિકાલ કરીએ। કન્ટેનરો જે એ લોકો યુઝ કરે છે તે લોકોને હવાચુસ્ત રાખીએ, એ લોકોની ટાંકી હોય તે ટાંકી હવાચુસ્ત બંધ રાખીએ અને જે ઘરમાં ફ્રીજ હોય કે પાણીના કુંડા હોય કે બીજા જે ઝાડવા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકે એ ના થાય તેની તકેદારી રાખીએ અને દરરોજ એનો સફાઈ થાય એને નિકાલ કરે છે। સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને મચ્છરજન્ય રોગોના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ પોતાના આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવી રોગચાળાને અટકાવવા સહયોગ આપવા અપીલ કરી છે।